નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ શિવર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે ગોહિલ, જયરાજભાઈ મોરી, સુરેશભાઈ ચૌહાણ, કિરીટભાઈ મોરી, લલિતભાઈ ચૌહાણ, ખોખરભાઈ, ઇમરાનભાઈ સહિતના અન્ય કાર્યકરો સાથે શહેરના વોર્ડ નંબર 5 માં આવેલ માધવનગરના મુખ્ય ગટરના પ્રશ્નો, ગોતમેશ્વર તળાવ ફરતે પડી રહેલી પ્રોટેક્શન દિવાલની રિપેરિંગ કરાવવા, તળાવ પાસેના સીસીટીવી કેમેરા શરૂ કરાવવા તેમજ શહેરના ઠેર ઉભરાતી ગટરોને આમ જનતાને હાલાકીઓ ભોગવવી પડે છે અને શહેરને રળિયામણું બનાવવા માટે ફાળવેલ આઇકોનિક ગ્રાન્ટ હેઠળ સિહોટાણા ચોકડી રેસ્ટ હાઉસ સુધીની ડિવાઈડર સિમેન્ટની દિવાલમાં શરૂ કરાયેલ કોન્ટ્રાક્ટ દ્વારા આચરેલી ગેરરીતિ તેમજ પુષ્કળ પ્રમાણમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે સરકારના નિયમ મુજબ કામ નહીં કરવા અંગે સિહોર નગરપાલિકાના માનનીય ચીફ ઓફિસર સાહેબને શહેર કોંગ્રેસ આગેવાન સુરેશભાઈ ચૌહાણ દ્વારા લેખિત રજૂઆત કરી ડિવાઈડરના કામમાં તપાસ તજવીજ કરવામાં આવે, આ અંગે તમામ બિલો મંજૂર ન કરવા તાકીદ કરવામાં આવી છે। અહેવાલ કિરણભાઈ ચૌહાણ, ભાવનગર। માધવીને આમે સાહેબ એક ખટરો અત્યારે અડી ગયો હતો એટલે ડિવાઈડર પર અત્યારે પડી ગઈ છે એટલે એક દિવાલ આવું નબળું કામ હોય, નબળી ગુણવત્તાનું કામ છે સાહેબ, ભ્રષ્ટાચાર થયેલો ચોખ્ખો દેખાય છે પણ હવે અહીંયા કર્મચારીને દેખાતો હોય નથી દેખાતો એ અમને ખ્યાલ નથી। બાકી શહેરની આખી જનતાને રાજકોટ રોડે જેટલા પસાર થાય બધાને દેખાય છે કેવું નબળું કામ છે, વાંકું સૂકું છે, નીચે ઉપર કામ છે। એની તપાસ કરવામાં આવે એના બિલો છે ને કોન્ટ્રાક્ટરોના બધા બિલો જે કાંઈ કામ કરતા હોય ને એ બધા બિલો અટકાવવામાં આવે છે। એવી અમારી કોંગ્રેસ સમિતિ રજૂઆત છે સાહેબ। મારું નામ સુરેશભાઈ ચૌહાણ છે, હું શિહોર શહેર કોંગ્રેસ સમિતિનો કાર્યકર છું। આજે અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે। ભારત સરકાર દ્વારા જે શિહોર શહેરને રળિયામણું અને સુંદર બનાવવા માટે જે આઇકોનિક ગ્રાન્ટ વાપરવામાં આવે છે એના અન્વયે શિહોર ટાણા ચોકડીથી જે રેસ્ટ હાઉસ સુધીની જે ડિવાઈડરનું કામ છે તે કોન્ટ્રાક્ટર દ્વારા તદ્દન ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર કરેલ છે। કોઈ પણ આંધળો વ્યક્તિ ત્યાં જાય ને તો તેને પણ એનો ભ્રષ્ટાચાર ચોખ્ખો દેખાય એવું નબળું ગુણવત્તાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે। તેમ છતાં પણ ભાજપ સરકારના સત્તાધીશો, નગરપાલિકાઓ એવા કોન્ટ્રાક્ટરોના બિલો એનું લાયસન્સ રદ કરવાને બદલે એના બિલો મંજૂર કરી તેના કોન્ટ્રાક્ટરોને મજબૂત કરે છે અને ભ્રષ્ટાચારને વધુમાં વધુ ભ્રષ્ટાચાર આચરવા માટે કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહન કરે છે। આ માટે અમે પાલિકાના ચીફ ઓફિસર સાહેબને ઉગ્ર રજૂઆત કરી છે જો આ મુદ્દે કોન્ટ્રાક્ટરોના બિલો તાત્કાલિક ધોરણે રદ કરવામાં નહીં આવે અને આવા કોન્ટ્રાક્ટરોના લાયસન્સ રદ કરવામાં નહીં આવે તો અમે શિહોર શહેર કોંગ્રેસ સમિતિની સાથે ઉગ્ર આંદોલન કરશું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।